બોલો. જોહાર. સાથીઓ, આજે આપણે અરવલ્લી જિલ્લાના તમામ આદિવાસી વિસ્તારના આગેવાનો મળીને, તમામ તાલુકાના મળીને આજે કલેક્ટર સાહેબને આવેદન કરીએ છીએ કે અમારા જે આદિવાસી નેતા, યુવા નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, એમને 7 વર્ષની જે કેદ કરવાની જે જાહેરાત કરી છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમને ટૂંક સમયમાં એમને છૂટા થાય એવી અમારે લાગણી અને માગણી સાથે અમે આવેદનપત્ર કરીએ છીએ. અને અહીંયા જ્યારે અમે કહેવા માગીએ છીએ કે જ્યારે ભાજપના નેતા હોય, અમિત શાહ જેવો હોય, એને 3 વર્ષ સુધી એને તરીબાર કરવામાં આવતો હોય તો એમને કોઈ સજા કે દંડ નહીં થવાને એ ગૃહમંત્રી બનતો હોય અને અમારા આદિવાસી માણસને તમે જેલમાં નાખી દો, કોઈ કાગળ તૈયાર થતો હોય એવા માણસને અમે આદિવાસીને જેલમાં નાખીને ખદેડી મૂકવા માટે અમારા પ્રયત્ન કરવામાં આવે છે. એવી તમામ સરકારને કોઈ પણ પાર્ટી હોય એમને અમે વખોડી કાઢીએ છીએ અને એ રીતે અમે આજે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ. જોહાર.